આમ માને તો મેણું લાગે છે અને માં ગાળકામાં તો એક સમણીનું રૂપ લઈને તેઓ શૂરવીર રાજા શોધમાં નીકળી જાય છે। આમ માં સમણીના રૂપમાં ઉડતા ઉડતા જતા હોય છે અને તેમની નીચે એક આશ્રમ હોય છે અને તે આશ્રમમાં બાવ પાડીને જ રહેતો હોય છે। તે જેવો તેવો બાવ ન હતો, કેમ કે તે ચમત્કારી બાવ હતો। ત્યારે માનું આ રૂપ દૂરથી જ ઓળખી જાય છે કે માં આવે છે આ બાજુ। અરે, આ તો માં કાળકામાં છે, પરંતુ તે સમયના રૂપમાં આ બાજુ કેમ આવી રહ્યા છે અને તે કઈ બાજુ જઈ રહ્યા છે? તેમને મારે રોકવા જોઈએ અને પૂછવું જોઈએ કે માં, તમે સમયના રૂપમાં કઈ બાજુ જાઓ છો? હે માતા કામા, તમે કેમ પાવાગઢ છોડીને અમારા પ્રદેશમાં આવ્યા છો માં? અને તમે આ સમણીના રૂપમાં ક્યાં જાઓ છો માં? હે બાવા બાળીનાથ, મારે પાવાગઢ છોડીને આવવાનું કારણ એ છે કે મને એક મેણું લાગ્યું છે। પતઈ રાજાના પિતા મનુ રાજા તે મારી ભક્તિ કરે છે, પરંતુ ભક્તિની સાથે સાથે તેમને થોડો ખમંડ પણ છે, કેમ કે તેઓ મને રોજ સુખડી ચડાવે છે અને મને કહે છે કે માં તને સુખડી ભાવે છે કે નહીં। આમ રોજ કહે છે અને ત્યારે મેં તેમને કહ્યું કે હે રાજન, તું મને સુખડી ચડાવે છે તો પણ 10 વાર કહે છે, પરંતુ મારા એવા ભક્તો છે જે મને તેમનું મસ્તક ચડાવે છે અને મારી પાસે કંઈ માંગતા પણ નથી। જ્યારે મેં મનુરાજાને આટલું કર્યું ત્યારે મનુરાજાને પોતાને ભક્તિ ઉપર ઘમંડ આવ્યો અને તે પણ કહેવા લાગ્યા કે મારે પણ જોવું છે કોણ આવે છે આ પાવાગઢના ડુંગરા ઉપર। અને તેમને એક નિયમ બહાર પાડ્યો કે જેમને પણ માના દર્શન કરવા હોય તે પોતાનું મસ્તક ચડાવી ત્યારે જ આ મંદિર દર્શન કરવા આવે। ત્યારે તેમને કહ્યું કે જાઓ શોધી લાવો માં, તેવું કોઈ હોય તો ભક્ત તમારો। ત્યારે હું તેમની શોધમાં સમયના રૂપમાં આવી છું। હે બાબા બાળીનાથ, તમારા ધ્યાનમાં કોઈ ખરું સુરવીર જે મારું આ મેણું ભાગે અને મનુરાજાનો કમંડ ઉતારે? મારા ધ્યાનમાં તો એક જ છે એવો શૂરવીર, જે છે પૂજ્ય રાજા વિક્રમ। તે માત્ર રાજા નથી, પરંતુ પ્રજાનો પાલનહાર છે અને તે કોઈનું દુઃખ જોઈ શકતો નથી। અને રાજા એકવાર વચન આપી દે તો તેમનું પ્રાણ પણ જતો રહે તો તે પ્રાણની ચિંતા ના કરીને તેમનું વચન નિભાવવાની તાકાત રાખે છે માં। તેમની પાસે ચાલો આપણે બંને જઈએ અને તેમને અરજી કરીએ, કદાચ તમારું આ દુઃખ દૂર કરી નાખે માં। હે બાબા બાળીનાથ, જો એવું હોય તો તેમની પાસે મને લઈ જાઓ।